ગાંધીનગરના મહાત્મા મંદિરે રિજનલ એઆઈ ઇન્સ્પેક્ટ કોન્ફરન્સના શુભારંભ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા। કોન્ફરન્સના આરંભ પ્રસંગે રાજ્યના મુખ્ય અતિથિઓની હાજરીમાં વિવિધ વિષયો પર ચર્ચા શરૂ થઈ છે। મહાત્મા મંદિરે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના પ્રતિનિધિઓ અને અધિકારીઓ પણ જોડાયા છે। આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે એઆઈના ક્ષેત્રમાં પ્રાદેશિક સ્તરે અસર અને વિકાસ અંગે ચર્ચા કરવાની છે। વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં એઆઈના ઉપયોગ અને તેના લાભો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા કોન્ફરન્સનો આરંભ કરવામાં આવ્યો છે। મહાત્મા મંદિરે યોજાયેલી આ બેઠકમાં રાજ્યના વિકાસ માટે એઆઈ ટેકનોલોજીના મહત્વ પર ध्यान केंद्रित કરવામાં આવ્યું છે। नेशनल लैंग्वेज ट्रांसलेशन मिशन है जो भाषा की बाधा को पार करने का प्रॉमिस किया है, उसका जो ऑफरिंग्स है उसकी स्टॉल लगाए हैं। ये हमने करीब 350 एआई मॉडल्स बनाए हैं जिससे एक लैंग्वेज से दूसरी लैंग्वेज में ट्रांसलेशन होता है। डिजिटल सिस्टम्स जो हैं आपको समझ सकते हैं 22 लैंग्वेज में अगर आप बोलें तो, और डिजिटल सिस्टम्स आपसे वापस वार्तालाप कर सकते हैं, मतलब टेक्स्ट टू स्पीच का मॉडल्स बने हैं और इनको हमने वेरियस काफ़ी एप्लीकेशंस में यूज़ किया है।